વાર્ષિક આધાર ઉપર કંપનીની જે વેલ્યુએશન છે એ 72.5% વધીને સીધી 90,400 કરોડ રૂપિયા થઈ ગઈ. હુરુન ઇન્ડિયા જાત જાતના લિસ્ટ બહાર પાડે છે. એમાં આ વખતે હુરુન ઇન્ડિયાએ રિયલ એસ્ટેટ રીચ લિસ્ટ 2026 એ બહાર પાડ્યું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ રિયલ એસ્ટેટ રીચ લિસ્ટની અંદર ગુજરાતના અને ભારતના સૌથી ધનિક ગૌતમ અદાણી અને એમનું પરિવાર પહેલા નંબર ઉપર પહોંચી ગયું છે. તો બાકીના રિયલ એસ્ટેટમાં કોણ કોણ છે કે જેમના નામ છે એમના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગૌતમ અદાણી એશિયાના નંબર 1 ધનિક છે અને હવે જ્યારે હુરુન ઇન્ડિયા રિયલ એસ્ટેટ રીચ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું એમાં અદાણી પ્રોપર્ટીઝે આ વર્ષની અંદર 38,000 કરોડનો વધારો થયો. વાર્ષિક આધાર ઉપર કંપનીની જે વેલ્યુએશન છે એ 72.5% વધીને સીધી 90,400 કરોડ રૂપિયા થઈ ગઈ. ગૌતમ અદાણીની કંપની અદાણી પ્રોપર્ટીઝ છે એ સૌથી પહેલા નંબર પર 90,400 કરોડ રૂપિયા. બીજા નંબર ઉપર રાજીવ સિંહ અને એમનો પરિવાર કે જે DLF કંપની છે એમના 90,200 કરોડ રૂપિયા. મંગલ પ્રભાત દોડા ત્રીજા નંબર ઉપર, લોઢા ડેવલપર 67,700 કરોડ. ચોથા નંબર ઉપર વિકાસ ઓબેરોય રિયાલ્ટી 42,500 કરોડ. પાંચમા નંબર પર ચંદુ રાહેજા કોર્પ 42,500 કરોડ. છઠ્ઠા નંબર પર અતુલ રૂયા ધ ફિનિક્સ મિલ 29,500 કરોડ. રાજા બાગમાને ડેવલપર્સ 29,100 કરોડ. નિરંજન હીરાનંદાની કોમ્યુનિટી 26,900 કરોડ. M3M ઇન્ડિયા 25,500 કરોડ અને વિજયકુમાર અગ્રવાલ સત્વ ડેવલપર્સ 20,500 કરોડ. હુરુન ઇન્ડિયાના રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અદાણીની પ્રોપર્ટીમાં વેલ્યુએશનમાં ઉછાળો એટલા માટે આવ્યો કે કંપનીએ એક વ્યૂહાત્મક નિર્ણય લીધો અને આખું જે અદાણીનું પૂરું રિયલ એસ્ટેટ ઓપરેશન છે એને એક કરી દેવામાં આવ્યું અને અદાણી પ્રોપર્ટીઝની અંદર સામેલ કરી દેવામાં આવ્યું. એટલે આ એક મોટો ઉછાળો આવ્યો અને અદાણી પહેલા નંબર ઉપર પહોંચી ગયા. સાથે સાથે હુરુન ઇન્ડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતના આ સૌથી અમીર વ્યક્તિ આ ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ દ્વારા સૌથી મોટો રિયલ એસ્ટેટ બિઝનેસ ઊભો કરી રહ્યા છે. આ જે અદાણી પ્રોપર્ટીઝ છે એ અનલિસ્ટેડ કંપની છે, મતલબ શેર બજારમાં લિસ્ટેડ કંપની નથી. અને જે શેર બજારમાં લિસ્ટેડ કંપનીની દૃષ્ટિએ ટોપ 5 રિયલ એસ્ટેટમાં હજુ DLF ટોપ પર જ છે. 29% આ વખતે વેલ્યુએશન ઘટ્યું હોવા છતાં 1.46 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ છે એને DLF એ રીતના ટોપ પર છે. લોઢા ડેવલપર્સ 93,700 કરોડ. ઇન્ડિયન હોટલ્સ એન્ડ કંપની 93,300 કરોડ. અદાણી પ્રોપર્ટીઝ 90,400 કરોડ અને પ્રિઝમ ઓયો 67,200 કરોડ. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે 151 કંપનીઓનું જે વેલ્યુએશન કરવામાં આવ્યું એમાં આ વર્ષે માત્ર 2% વધારો જોવા મળ્યો. એટલે રિયલ એસ્ટેટ થોડું મંદું છે એવું કહેવામાં આવ્યું છે. કારણ કે ગયા વર્ષે 14% ગ્રોથ હતો અને 151માંથી 31 કંપનીઓની ગ્રોથ થયો છે, જ્યારે 74 કંપનીઓની આવકમાં ઘટાડો થયો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.